ખોટું થઈ જાય. આ સંસારમાં છે, માયામાં આપણે છે, એટલે ક્યાંક આપણું ખોટું થઈ જાય તો આપણે ભગવાનને પ્રાર્થના કરી કે કંઈક ખોટું કામ થાય તો ત્યારે તું મને એવી સદબુદ્ધિ આપજે, મને ખોટું કામ મારાથી ના થાય એવી શ્રદ્ધા મને આપજે. કે વાહ વાહ. આ સંસાર સુખ દુઃખનો ઓસાર છે. કે જીવનમાં બે પાસા હોય જ છે. સૂરજ ઉગે અને આથમે, જન્મ ને મરણ, ફૂલ ખીલે ને કરમાય. એમાં સુખ ને દુઃખ આ બે જોડિયા છે. જ્યારે આપણે સુખ આવે ને ત્યારે આપણે છલકાઈ જઈએ છીએ, ત્યારે અભિમાનમાં આવી જઈએ. ત્યારે જ્યારે આપણા કને રૂપિયો હોય ત્યારે આપણે અહમ આપણામાં આવી જાય કે હવે મને કોઈની જરૂર નથી. પણ જ્યારે દુઃખ પડે ને ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ, ત્યારે કહ્યું કે સુખમાં સમરણ દુઃખમાં સમરણ સબ કોઈ કરે, દુઃખમાં સમરણ સબ કોઈ કરે, સુખમાં ના કરે કોઈ. તો જો સુખમાં સમરણ કરે તો હા, દુઃખ કહા કે હોય કે ન હોય. દુઃખમાં આપણે ભગવાનને યાદ કરી. આજે જ્યારે કૃષ્ણ ભગવાને કુંતામાને કીધું કે કંઈક માગો માતાજી, આજે હું તમને કંઈક આપવા માગું છું, તમે જે માગશો એ હું તમને આપીશ. વાહ વાહ. ત્યારે કુંતા માતાએ કહ્યું કે હે પ્રભુ, જો તમને દેવું જો તો અમારા પરિવારમાં દુઃખ રહે. કુંતા માતાએ દુઃખ માગ્યું. ત્યારે કૃષ્ણ ભગવાન કહે કે માતાજી બધા સુખ માગે છે ને તમે દુઃખ કેમ માગો છો? કે હે દુઃખ કેમ માગ્યો? જ્યારે અમને કે દુઃખ પડ્યો બધો તમને અમે યાદ કરીએ એટલે તમે અમારા ભેગા જ છો. કે હે જ્યારે જ્યારે યાદ કરી તો અમારા પડખે તમે આવી જાઓ, અમને સતને રાહે ચાલી રહ્યા, અને દુઃખ પડે તેઓ તમે અમારી સહાયતા કરો રહ્યા. વાહ વાહ. એટલે તમને અમે યાદ કરીએ, તમારામાં ભક્તિ કરી શકીએ, સ્મરણ કરી શકીએ, એટલે તમે અમારી સહાયતા કરો રહ્યા. એટલે અમને કે અમારા જીવનમાં દુઃખ જ રહે છેટ સુધી. એટલે જ્યારે આપણે દુઃખ પડે ત્યારે ભગવાનને યાદ કરીએ. વળી કહ્યું કે સુખ દુઃખ મનમાં ના આણીએ, ઘટ સાથે રે ગળ્યા, એ ટાળ્યા તે કોઈ ના ટળે રઘુનાથના. ભગવાનના સુખ અને દુઃખ તો જીવનમાં આવે, પણ આપણે ભગવાનને યાદ કરતા રહેવું જોઈએ. વાહ વાહ. આવી ક્યારેક અમને દુઃખ આવે, હારથી હારી ન જાઉં એવી હિંમત આપજે. હે પ્રભુ, અમને દુઃખ પડે પણ અમે અમારા જીવનમાં અમે હારી ન જઈએ એવી હિંમત આપજો. કે તન બચે કે ના બચે પણ સર્વની હું સેવા કરું. કે આજે નવધા ભક્તિમાં પહેલા નંબરની સેવા હે. 9 પ્રકારની ભક્તિ છે, એમાં સેવા પહેલું આવે. સમરણ, કીર્તન, હે આ બધું પાછળ આવે. તો આમાં અહીંયા આપણે સેવા જેટલી થાય, સેવા આપણે કરશું કોકની તો આપણું મન નિર્મળ બનશે. મન નિર્મળ બનશે એટલે આપણે ભક્તિ કરવાનું બંધ થશે. કોકની સેવા કરશું ને તો આપણું મન નિર્મળ બનશે. વાહ વાહ. એટલા માટે થઈ ગઈ કે સાચી ગુરુજીની સેવા છે, સાચી મા બાપની સેવા છે, સાચી ગુરુજીની સેવા છે, સાચી ગુરુજીની સેવા
સાચી મા બાપની સેવા છે. સાચી મા બાપની સેવા છે. સેવા એ મીઠા મેવા છે. સેવા રે મીઠા મેવા છે. એ કોઈ અનુભવી સંતને પૂછી જુઓ, આ ભક્તિના ફળ કેવા મીઠા છે. આ ભક્તિના ફળ કેવા મીઠા છે. આ ભક્તિ કરતા દુઃખ પડશે. આ ભક્તિ કરતા દુઃખ પડશે. અને દુર્જન નર નિંદા કરશે. અને દુર્જન નર નિંદા કરશે. તેની ફિકર કોઈ કરશો ના. સતનામ તો રટવા જેવું છે. સતનામ તો રટવા જેવું છે. તારા ભક્તો જગતમાં દુખિયા છે. મારા ભક્તો જગતમાં દુખિયા છે. અભિમાની જન તો સુખિયા છે. અભિમાની જન તો સુખિયા છે. જે સુખિયા છે એને પૂછી જુઓ, આ અંતરના દુઃખ કેવા છે. આ અંતરના દુઃખ કેવા છે. જય હો. તાળી પાડો બરોબર. તાળી પાડવાથી બધાએ પોઈન્ટ દબાવશે એટલે આપણા રોગ ઘણા ઓછા થઈ જશે. જેટલી વધારે તાળી પાડશો એટલે સુખ મળશે. એ ધન વૈભવના સુખ વાલા છે. ધન વૈભવના સુખ વાલા છે. પણ ભક્તિ ન લાગે પ્યારી રે. પણ ભક્તિ ન લાગે પ્યારી રે. એ રંગ માયા સ્વરૂપના જેવો છે. પ્રભુ નામ તો રટવા જેવું છે. પ્રભુ નામ તો રટવા જેવું છે. બોલો સદગુરુ. વાહ હરે હરે સાચી કે ગુરુજીની સેવા છે. અરે સેવા આપણા ગુરુ જ્યારે બરાબર ચાલતા હોય ત્યારે બરાબર છે, પણ જ્યારે એમને પથારી વશ હોય ત્યારે આપણે એમના આશીર્વાદ આપણે લઈએ. અને સાચી મા બાપની વાહ 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 મા બાપની સેવાનું બહુ ફળ છે. ગમે એટલી આપણે માળા કરી, સમરણ કરી, ભક્તિ કરી, પણ જો મા બાપના જો આશીર્વાદ નહીં હોય ને તો એ ક્યારે પણ આપણું આગળ પગથિયું કપાશે જ નહીં ભક્તિમાં. ખરું આપણે ઘણી વખત આપણે એમ કહી રહ્યા કે આપણે ભક્તિમાં આગળ મારો નીકળાતું નથી. એનું કારણ કે માતા પિતાના જો આશીર્વાદ નહીં હોય ત્યારે કંઈ કે પહેલાં કોને સમરીએ, કોના લીજીએ નામ. રે માત પિતા ગુરુ આપણા. માત પિતા પહેલાં, પછી અલગ ગુરુ, અને પછી અલગ અલગ પુરુષના લીજીએ. વાહ. ત્રીજા નંબરમાં ભગવાન આવ્યા. તો પહેલાં તમે કંઈક માત પિતાને તમે ખરેખર જો આપણો નજીકમાં નજીક જો આપણું સારું ઈચ્છતા હોય, આ દુનિયામાં તો કોણ હોય, કોણ આપણું સારું ઈચ્છે દુનિયામાં? મા બાપ.
મા બાપ એમને મા બાપ સિવાય કોઈ જ આપણું સારું ઈચ્છે એવું મને દેખાતું નથી. પણ ક્યારેય માતા પિતાના એવું નહીં હોય કે મારો દીકરો દુઃખી થાય, હે મારા દીકરા બહુ દુઃખી થાય, એવું ક્યારે પણ માતા પિતાને નહીં હોય. માતા પિતા જ્યારે આપણે ઘરે હોઈએ અને માત બાપો બારે ખાટલામાં બેઠા હોય અને આપણે ક્યાંક બહારગામ જતાય, અમદાવાદ જતાય કે ગમે તે જતાય બહારગામ, તો માન બાપો બેઠા હોય તો આપણે એને માન બાપાને એને એમ કહીએ કે મા બાપા હું આજે અમદાવાદ જવું રહ્યો, વાહ વાહ, હું અમદાવાદ જઈ આવું, કદાચ મોડું વેલું થાય તો જમી લેજો મા બાપા. આપણે પ્રેમથી કહી તો એ માન બાપો એટલા આશીર્વાદ આપને દે. માન બાપને બીજું કંઈ ખપતું નથી. ખરો. એમને તો તમે મીઠી વાણી બોલાવો, એને થોડોક સમય થોડોક આપણે જો ઉંમર થાય એટલે એને કને થોડીક વાર આપણે બેસીને એનો દીકરો કે બહેન તો એ માન બાપો રાજી થાય. માવતરને બીજું કાંઈ જોઈતું જ નથી, આપણો એક ભાવ જ જોવું રહે ને. તો વાહ વાહ વાહ, એ બેઠા હોય ને એમ કહે કે મા બાપા મોડું થાય તો જમી લેજો હું, તો એ માન બાપો કેટલા આપને આશીર્વાદ દે. ભલે ભલે દીકરા જી આવ, જી આવ. જોજો આપણે બધા અનુભવ હશે, આપણે બધા બાપાઓ છીએ તો આપણે અનુભવ હોય કે આપણા દીકરાઓ કે વહુ કે બહારે જાય ને કદાચ મોડું ઓલું થાય તો આપણે કેટલી ચિંતા થાય કે શું થયું હશે, ખરો. હે કેટલી ચિંતા થાય આપણે. એ માન બાપો એ જ્યાં સુધી આપણે ઘરે ના આવી ત્યાં સુધી એ ભગવાનને પ્રાર્થના જ કરતા હોય કે મારા દીકરાને અને વહુને કાંઈ ના થાય. એ ભગવાનની પ્રાર્થના કરતા હોય અને એમ કહેતા કે કદાચ રસ્તામાં ક્યાંક એક્સિડન્ટ થાય અને આપણે કદાચ ક્યાંક બચી જઈએ તો આપણે શું કહી રહ્યા? માવતરના પૂન. હા, માવતરના પૂન આડા આયા. શું કહી રહ્યા? માવતરના પૂન આડા આયા. અને એ બચી જવાય. કદાચ જમ આપણે આડા પડે ને જતાય ને ક્યાંક તો જમને પણ એક ફેરો દઈને જવું પડે. વાહ વાહ, આશીર્વાદ જો લઈને ગયા હો તો માતા પિતાના એટલા આશીર્વાદ આપણે કામ લાગે છે. ઘણા જોઈ રહ્યા આપણે તો માન બાપો બેઠા હોય, બોલાવે નહીં ચલાવે. માન બાપો પૂછે કેમનો જારું દીકરા, તમને તો એ જ ભાંજ કગડ, જ્યાં જતો હું ત્યાં. તો એ માન બાપો શું કહે? જ્યાં જા તઈ લડ. હે લડ. એ આશીર્વાદ આપણે ના મળે. પણ જો આપણે આશીર્વાદ આપણે જો લઈને જઈએ હા, તો કેટલા આપણે આશીર્વાદ આપે. વાહ વાહ વાહ, ત્યારે કહ્યું કે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, આહા, એ કદી વિસરશો નહીં. કહે પ્રભુદાસ તમે માનજો, વાહ વાહ. આ ભવસાગર તરવો સેજ છે. કહે પ્રભુદાસ તમે માનજો, અરે આ ભવસાગર તરવો સેજ છે. દેવ મંદિરે આથડોમાં મા બાપ સાચા દેવ છે. દેવ મંદિરે આથડોમાં મા બાપ સાચા દેવ છે. મા બાપનું માને નહીં એ પુત્રને ધિકાર છે. વાહ વાહ. અરે તો માતા પિતાને સેવા કરજો. આજે ઘણી જગ્યાએ જોઈ રહ્યા એક બાપના 3 દીકરા હોય કે 4 દીકરા હોય કે 5 દીકરા હોય તો એ બધાને એમને જમીન કરી આપે. બધા વીઘા આજે 50-50 વીઘા બધાની જમીન કરી દીધી બાપાએ. એટલે એને જે દીકરા હોય એ પ્રમાણે એમને બધાને પણ એનો વ્યવસાય આપણા વડીલોએ કરી દીધો હોય.
વડીલોના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. આજે આપણા વડીલો કચ્છમાંથી આવ્યા તો ખાલી હાથે આવ્યા હતા.